હેલો મિત્રો, નિકુ લાઇફસ્ટાઇલ વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જે તળાજા તાલુકાના 118 ગામમાં જઈને વ્લોગિંગ કરવાનો ચેલેન્જ લીધો હતો તેની આપણે શરૂઆત કરી દીધી છે અને આ શરૂઆત આપણે મીઠીવડી ગામેથી કરી છે। તો આપણે અત્યારે મીઠીવડી ગામની અંદર આવી ગયા છીએ અને અત્યારે આપણે મીઠીવડી ગામની અંદર એક વાડીમાં ભીમના પાયા આવેલા છે 4, ત્યાં આવી ગયા છે। તો હું તમને બતાવી દઉં કેવા ભીમના પાયા આવેલા છે વિશાળ સ્વરૂપમાં। તો આવી રીતે જો કંઈક ભીમના પાયા આવેલા છે, જોઈ જો આવી રીતે શાળ પથ્થરમાંથી કોતરેલા વિશાળ સ્વરૂપમાં આવેલા છે, જોઈ જો। એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે ને એક આમ અંદર જમીનની અંદર દટાઈ ગયેલો છે। હું તમને બતાવી દઉં, જો આપણા કંઈક રામજીભાઈ છે, જો એક સામે તમને દેખાય ઉડો એક જમીનની અંદર અડધો દટાઈ ગયેલો છે। આવી રીતે પથ્થરમાંથી કોતરીને ભીમના 4 પાયા બનાવવામાં આવેલા છે વિશાળ સ્વરૂપના, જોઈ જો કેવા છે મોટા વિશાળ સ્વરૂપમાં। શું મિત્રો તમે પણ એકવાર અહીંયા આ જગ્યા પર આવી ગયા છે તો કોમેન્ટમાં જણાવી દીધો તમે પણ આ જગ્યા પર આવ્યા હોય તો। જો આવી રીતે કંઈક ભીમના પાયા છે વિશાળ સ્વરૂપમાં 4, જોઈ જો કવડા મોટા। જો અત્યારે આપણે રામજીભાઈની ઉપર ચડીને ઊભા છે ને કંઈક આવો વાડી વિસ્તાર આવેલો છે। જો આવી રીતે ચારે બાજુ ઝાડવા છે, આંબાના વૃક્ષ વાવેલા છે, જો આવી રીતે ખેતર છે એની વચ્ચે આવેલા છે ભીમના 4 પાયા। તમે પણ કોઈ દિવસ આ જગ્યા પર આવ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો કે અમે આવી ગયેલા છીએ। મિત્રો વધારે વાત કરીએ તો આ ભીમના ઢોલિયાના પાયા એ મહાભારત સમયના છે। જો હું તમને બતાવું, જો આવડા કંઈક મહાભારત સમયના છે અને એની લંબાઈ 16 ફૂટ છે। જો આવી રીતે છે કંઈક ભીમના પાયા અને એક માન્યતા છે કે તમે જો અહીં હું તમને બતાવી દઉં હમણાં, જો આ ભીમના ઢોલિયાના પાયાના આ બારામાંથી પસાર થઈ જાઓ ને તો તમારા મનમાં કાંઈ પાપ નથી, તમે કાંઈ પણ પાપ કર્યા ન હોય ને તો તમે જો આ બારું દેખાય છે નાની એમાંથી તમે પસાર થઈ જાવ છો, જોઈ જો। ને બધા પાયાની લંબાઈ 16 ફૂટ છે ને મહાભારત સમયના છે જૂના, જોઈ જો આવી રીતે ભીમના પાયા પીડ્યા છે। આ ભીમના પાયા એ તળાજા તાલુકાથી લગભગ આશરે છે ને 37 થી 38 કિલોમીટરના અંતરે આવેલા છે।